નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ફતેગંજ વિસ્તારમાં આવી પહોંચી છે અને તહેવારોમાં જે 7 સીઝ મોલ છે ત્યાં આગળ ભારે ભીડ થવાના કારણે અત્યારે પોલીસ દ્વારા જે આ 7 સીઝ મોલ છે તે બંધ કરાયો છે। હાલ જે રીતના દ્રશ્યમાં પોલીસ જવાનોને આપ જોઈ શકો છો કે જે અહીંયા નાના બાળકો આવતા હોય તેઓને પણ અત્યારે પરત છે તે કરવામાં આવી રહ્યા છે। હાલ જે રીતના પોલીસ દ્વારા અહીંયા જે 7 સીઝ મોલ ખાતે જે નાના બાળકો હોય સુરક્ષાના વ્યવસ્થાને લઈને અત્યારે જે 7 સીઝ મોલ છે તે પોલીસે બંધ કરાવ્યો છે। પ્રાથમિક સૂત્રો દ્વારા માહિતી એવી પણ મળી રહી છે કે અહીંયા 7 સીઝ મોલ ખાતે બબાલ પણ સર્જાઈ હતી તેવી પણ વિગતો છે તે સામે આવી રહી છે અને ત્યારબાદ જે પોલીસ છે તે અહીંયા ઘટના સ્થળ પર દોડી આવી છે અને જે અત્યારે મોલ છે તેને બંધ કરાવી દેવામાં આવ્યો છે। આજે તહેવારનો દિવસ છે અને તહેવારને લઈને જે વડોદરા વાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક 7 સીઝ મોલમાં તેઓ આવતા હોય છે ત્યારે અહીંયા ભીડભાડ થતી હોય છે, જેને લઈને અત્યારે 7 સીઝ મોલ છે તે બંધ કરાયો છે અને હાલ જે રીતના અહીંયા દ્રશ્યમાં જોઈ શકો છો કે બહાર સિક્યુરિટી અહીંયા અંદર જે કોઈને અંદર જે જવું હોય તો તેમને જવા દેવામાં આવતા નથી। જે રીતના અહીંયા વિગતો એવી પણ મળી રહી છે કે જે અહીંયા બબાલ પણ સર્જાઈ હોતી, નાના છોકરાઓ જે વધુ પણ અહીંયા આવતા હોય છે, જેને લઈને જે સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અત્યારે પોલીસ દ્વારા જે આ 7 સીઝ મોલ છે તે બંધ કરાવ્યો છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે 7 સીઝ મોલનો જે મેઇન ગેટ છે, જે અંદર એન્ટર થવાનો જે રસ્તો છે તેનું શટર છે તે અત્યારે અહીંયા બંધ કરી દેવામાં આવ્યું છે। હાલ પોલીસ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે અને જે અહીંયા મોલમાં જે આવતા હોય છે, જે આજે તહેવારને લઈને અનેક લોકો છે તે અહીંયા ફરવા માટે, ખરીદી કરવા માટે જે આવતા હોય છે તેઓને પરત જવું પડી રહ્યું છે। જો તમે પણ આ 7 સીઝ મોલમાં જો આવવાનું વિચારી રહ્યા છો આજના દિવસ માટે તો આજે ચોક્કસ ના આવતા, કેમ કે આજે તહેવારને લઈને જે ભીડ થતી હોય છે તેના કારણે આજે 7 સીઝ મોલ છે તે બંધ કરાયો છે। હાલ સિક્યુરિટીને અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જે મોલનું અંદરનો પ્રવેશ હોય છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આ કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને જે અહીંયા મોલમાં જે આવતા લોકો હોય છે તેઓને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે। હાલ જે રીતનું ફતેગંજ વિસ્તારમાં આવેલો 7 સીઝ મોલ છે તે અત્યારે પોલીસે બંધ કરાવ્યો છે। જો તમે પણ અહીંયા 7 સીઝ મોલમાં જો આવવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસથી આજના દિવસ માટે ના આવતા, કેમ કે અહીંયા આવશો તો તમારે ધક્કો ખાવો પડશે। અત્યારે જે રીતના પોલીસ છે તે અહીંયા ગોઠવી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા અત્યારે જે અહીંયા મોલની અંદર જે જવાવાળા લોકો છે તેઓને પરત કાઢી રહ્યા છે। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।